પહલગામમાં આતંકી હુમલાનો ભોગ બનેલા પિતા પુત્રના અંતિમ સંસ્કાર પણ આજે જ કરવામાં આવશે। અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે। પિતા પુત્રના મૃતદેહ મોડી રાત્રે લગભગ 12:30 વાગ્યે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા। મૃતદેહ હોસ્પિટલ પહોંચતાની સાથે જ સૌ કોઈની આંખમાં આંસુ જોવા મળ્યા। પરિવારજનો પર જાણે આભ ફાટ્યું હોય એ પ્રકારની ગમગીની છવાઈ। કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી હાજર રહ્યા। મેયર ભરત બારડ, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર પણ હાજર રહ્યા। રાજકીય નેતાઓએ પરિવારને આશ્વાસન આપી હિંમત આપી। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો જે થયો હતો તેમાં પિતા પુત્રનું મોત થયું હતું। યતીશભાઈ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના છે। ગુજરાતના 3 વ્યક્તિઓને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આતંકવાદીઓ દ્વારા। ત્યારે જે ભાવનગરના જે પિતા પુત્ર છે તેમનું ગઈકાલે રાત્રે 12:30 વાગે જમ્મુ કાશ્મીરથી પાર્થિવ દેહ આવી ચૂક્યો હતો। અને અત્યારે મારી પાછળ આપ જોવો છો કે આ તેમના ઘરના દ્રશ્યો છે કે જે અહીંયા ખૂબ આક્રંદ છે, આક્રોશ છે અને લાગણીઓનો પ્રભાવ છે। લોકોના આંસુઓ રોકાઈ નથી શકતા। સવારે 7 વાગે, 7:30 વાગે પાર્થિવ દેહ એમના ઘરે આવશે અને ત્યારબાદ સ્મશાન યાત્રાની વિધિ કરવામાં આવશે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ભાવનગર આવી ચૂક્યા છે અને તે પણ આ સ્મશાન યાત્રામાં જોડાશે। સાથે સાથે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને નીમુબેન બાંભણિયા તેમજ તે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ અન્ય રાજકીય આગેવાનો તેમજ તે આખો સમાજ આ સ્મશાન યાત્રામાં જોડાશે। 8:30 વાગે આ સ્મશાન યાત્રા નીકળવાની સંભાવના છે। ન્યૂઝ કેપિટલ, સિદ્ધાર્થ ગોગારી।